સાઈરામ સ્ટુડન્ટ્સ, આજના ટોપિકમાં આપણે લોકોએ ચર્ચા કરવાની છે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કે જે તમે લોકો નાનપણથી ભણતા હો છો. બાષ્પોત્સર્જનની પ્રક્રિયા અગાઉના લેક્ચરમાં પણ આપણે વાત કરી. બાષ્પીભવન અથવા તો બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કેવી રીતે થાય છે અને શું કામ થાય છે એના વિશેનું કારણ જો આપણે વાત કરીએ તો બાષ્પોત્સર્જન, તમે એની સંધિ છૂટી પાડો તો બાષ્પ સ્વરૂપે થતું ઉત્સર્જન એટલે બાષ્પોત્સર્જન. બાષ્પ સ્વરૂપે થતું ઉત્સર્જનની પ્રક્રિયા અથવા તો નિકાલની પ્રક્રિયા કે જેને આપણે લોકો બાષ્પોત્સર્જન અથવા તો બાષ્પીભવન તરીકે પણ ઓળખીએ છીએ. બાષ્પીભવન કોઈ પણ વધારાનું જે કંઈ પણ પાણી છે એ વાતાવરણની અંદર બાષ્પ અથવા તો ભેજના સ્વરૂપમાં, બરાબર, વરાળના સ્વરૂપમાં કે ભેજના સ્વરૂપમાં જ્યારે આર્દ્રતાના સ્વરૂપમાં એ બહાર નીકળે છે તો એ બાષ્પીભવન થયું કહેવાય. અને દરેક વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં આ બાષ્પીભવનની પ્રક્રિયા ઓછા વત્તા પ્રમાણમાં થતી હોય છે. આ બાષ્પીભવનની પ્રક્રિયા કોણ કરતું હોય છે તો તમને બધા લોકોને ખ્યાલ છે કે પાણીનું બાષ્પ સ્વરૂપે જ્યાં નિકાલ થાય છે, બાષ્પોત્સર્જન થાય છે, એ બાષ્પોત્સર્જન વનસ્પતિના પર્ણો દ્વારા થાય. શું કામ વનસ્પતિના પર્ણો દ્વારા થાય છે? તો એનું કારણ છે કે વનસ્પતિના પર્ણમાં ચોક્કસ પ્રકારના છિદ્રો આવેલા હોય છે જેને આપણે લોકો વાયુરંધ્ર તરીકે ઓળખીએ છીએ અથવા તો પર્ણરંધ્ર તરીકે ઓળખીએ છીએ. તો આવી બાષ્પોત્સર્જનની ક્રિયા વિશે હવે આપણે આજના ટોપિકમાં સમજવાનું છે. ટોપિક નંબર 11.4 જુઓ. બાષ્પોત્સર્જન વનસ્પતિઓ દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયા છે. બાષ્પોત્સર્જન એટલે શું? તો કે વનસ્પતિઓ દ્વારા પાણીનો બાષ્પ સ્વરૂપે નિકાલ કરવાની પ્રક્રિયા, ગુમાવવાની પ્રક્રિયા એટલે બાષ્પોત્સર્જન અથવા તો ટ્રાન્સપિરેશન. તો બાષ્પોત્સર્જન વનસ્પતિઓ દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયા છે. મોટે ભાગે તે પર્ણોમાં આવેલા વાયુરંધ્ર કે પર્ણરંધ્ર દ્વારા થાય છે. બંને શબ્દનો અર્થ એક જ થાય છે, વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર. તો મોટે ભાગે આ પ્રક્રિયા વાયુરંધ્ર કરે છે. બાષ્પોત્સર્જનમાં પાણીની પાણીની વરાળ અથવા તો બાષ્પ બનીને વાતાવરણમાં ભળવા સિવાય ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડનો વિનિમય પણ વાતાવરણમાં તો ભળે જ છે, એના સિવાય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનો વિનિમય એટલે કે વાત વિનિમય પણ પર્ણોમાં રહેલા આ નાના નાના છિદ્રો કે જેને આપણે પર્ણરંધ્ર કહીએ છીએ તેના દ્વારા થાય છે. તો પર્ણરંધ્રના અહીંયા બે કાર્ય આપણને સમજાવ્યા છે. પર્ણરંધ્રનું એક મુખ્ય કાર્ય અહીંયા આપણને કીધું બાષ્પોત્સર્જન જેવી પ્રક્રિયા કરવા માટે, અને બાષ્પોત્સર્જન સિવાય બીજું કાર્ય એ શું કરે છે તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું વિનિમય કરે છે. કેવી રીતે? તો કે જે કંઈ પણ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ આ પર્ણરંધ્ર લઈ લે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે અને વાતાવરણને એ ઓક્સિજન પૂરો પાડે, બરાબર છે. આપણા કરતાં ઉલટું એનું વાત વિનિમય, એ તો તમે બધા લોકોને ખ્યાલ જ છે. આપણે લોકો શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ તો આપણે ઓક્સિજન લઈએ છીએ અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ. વનસ્પતિઓમાં એનાથી ઉલટું થાય છે. પર્ણરંધ્ર મારફતે વાત વિનિમયની જે પ્રક્રિયા ચાલુ હોય તો એમાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેવામાં આવે છે અને ઓક્સિજન છે વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે. તો એ પ્રક્રિયા છે એ પણ વનસ્પતિના પર્ણો દ્વારા થશે. અને પર્ણમાં શું કામ થાય છે? તો એનું કારણ છે સેમ પર્ણરંધ્ર અથવા તો જેને વાયુરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાયુરંધ્ર છે એ વાત વિનિમયની પ્રક્રિયા સાથે પણ સંકળાયેલા છે. સામાન્યતઃ તે વાયુરંધ્રો દિવસ દરમિયાન ખુલ્લા રહે છે અને રાત્રિ દરમિયાન બંધ થાય છે. દિવસે વાયુરંધ્ર ખુલ્લા હોય છે, જ્યારે રાત્રિ દરમિયાન તેઓ બંધ થાય છે. પર્ણરંધ્રનું અથવા તો વાયુરંધ્રનું બંધ થવું અને ખુલવાની પ્રક્રિયા, પર્ણરંધ્ર જે ખોલબંધ થાય છે એ ખોલબંધ થવાની ક્રિયા રક્ષક કોષોની આશુનતામાં થતા પરિવર્તન દ્વારા થાય છે. પર્ણરંધ્રની ખોલબંધ થવાની પ્રક્રિયા છે કોના આધીન છે?
રક્ષક કોષોની આશુનતા. રક્ષક કોષોની આશુનતા શબ્દનો અર્થ શું થયો? રક્ષક કોષોમાં રહેલા પાણીના માત્રા, બરાબર, પાણીની માત્રામાં આવતો ઉતાર ચઢાવ, પાણીની સંકેન્દ્રણ ઢોળાંશ, બરાબર, એ રક્ષક કોષોની આશુનતામાં થતા પરિવર્તન દ્વારા પર્ણરંધ્ર છે એના ખોલબંધ થવાની પ્રક્રિયા થતી હોય છે. પ્રત્યેક રક્ષક કોષોની આંતરિક દિવાલ, તમને બધા લોકોને ખ્યાલ છે કે દરેક પર્ણરંધ્ર છે તો પર્ણરંધ્રની ફરતે આ રક્ષક કોષો ગોઠવાયેલા હોય છે. તમારી ટેક્સ્ટ બુકની આકૃતિમાં જોશો તો તેમાં પણ તમને લોકોને ખ્યાલ આવશે, દેખાશે તમને લોકોને. જુઓ, અહીંયા વચ્ચે દર્શાવ્યું છે એ છે પર્ણરંધ્ર. આ ગ્રીન કલરનો ભાગ દર્શાવ્યો છે, બરાબર, એ છે પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર. અને એની ફરતે તમે લોકો જોઈ શકો છો આ બે વાલના દાણા જેવા આકારના રક્ષક કોષ દર્શાવ્યા છે. અને બંને રક્ષક કોષોની અંદર જે આ ક્રોસ લાઈન દર્શાવી છે, આ રેખાઓ દર્શાવી છે, બરાબર, સૂર્યના કિરણોની માફક આ જે રેખાઓ દર્શાવી છે એ રેખાઓ બીજું કંઈ નથી પરંતુ શું છે? સૂક્ષ્મ તંતુઓ, કે જે આ રક્ષક કોષોના હલનચલન સાથે સંકળાયેલા છે, એના સંકોચન અને વિકોચન સાથે સંકળાયેલા છે. તો આ આખી જે સમગ્ર રચના છે, જેમાં વાયુરંધ્ર આવી જાય, એની ફરતે આવેલા રક્ષક કોષો આવી જાય અને એમાં રહેલા સૂક્ષ્મ તંતુઓ આવી જાય, એ ત્રણેય રચનાઓને સંયુક્ત રીતે નામ આપવામાં આવેલું છે વાયુરંધ્ર પ્રસાધન, જેને વાયુરંધ્ર પ્રસાધન તરીકે ઓળખવામાં આવે સંયુક્ત રીતે. તો અહીંયા જુઓ તમે બધા લોકો કે પર્ણરંધ્રનું ખુલવાની અને બંધ થવાની પ્રક્રિયા એ રક્ષક કોષોની આશુનતામાં થતા પરિવર્તન દ્વારા થાય છે. પ્રત્યેક રક્ષક કોષોની આંતરિક દિવાલ પર્ણરંધ્રની બાજુ ઘણી જાડી તેમજ સ્થિતિસ્થાપક. પ્રત્યેક રક્ષક કોષ, દરેક રક્ષક કોષ, બે રક્ષક કોષ છે અહીંયા, તો પ્રત્યેક રક્ષક કોષોની અંદરની દિવાલ પર્ણરંધ્રની બાજુ, એટલે કે અંદરની દિવાલ એટલે આ દિવાલની વાત કરે છે વિદ્યાર્થી મિત્રો. આ અંદરની દિવાલ છે. જો આની જાડાઈ જુઓ, પ્રમાણમાં વધુ જાડી હોય છે એવું કહે છે. અંદરની દિવાલ પર્ણરંધ્ર બાજુવાળી કે જે ઘણી જાડી તેમજ સ્થિતિસ્થાપક હોય છે. પર્ણરંધ્ર કે રંધ્રને ઘેરતા રક્ષક કોષોમાં જ્યારે આશુન દાબ વધે છે, એટલે કે અંદરની તરફ દબાણ વધે. અંદરની તરફ દબાણ શું કામ વધતું હશે? તો કે આજુબાજુના કોષોમાંથી પાણી આ રક્ષક કોષોમાં પ્રવેશે. આજુબાજુના જે પર્ણના કોષો હોય એ કોષોમાંથી, શિરાઓમાંથી પાણી છે એ પર્ણરંધ્રની ફરતે આવેલા જે આ બંને રક્ષક કોષો છે એ રક્ષક કોષોમાં પાણી પ્રવેશે. રક્ષક કોષોની અંદર પાણી પ્રવેશે તો કોષોની અંદર આંતરિક દબાણ વધશે. તો કોષોમાં જ્યારે આશુનદાબ વધે છે ત્યારે બહારની તરફની પાતળી દિવાલ, બહારની દિવાલ કેવી હોય? બહારની દિવાલ એટલે આ બહારની દિવાલ, આ બહારની દિવાલ પાતળી હોય, અંદરની દિવાલ જાડી હોય. તો જ્યારે આશુનદાબ વધે છે, પાણી જ્યારે પ્રવેશે છે, તો બહાર તરફની પાતળી દિવાલ એ બહારની તરફ વધુમાં વધુ ઉપસી આવે છે અને અંદરની તરફની જાડી દિવાલ જે છે, અંદર તરફ રહેલી આ તરફની આ અને આ, બરાબર, આ બંને જે અંદરની જાડી દિવાલ છે એ અર્ધચંદ્રાકાર સ્થિતિમાં આવવા માટે પ્રેરાય છે પાણી જ્યારે અંદર ભરાશે અથવા તો આશુનદાબ વધશે ત્યારે. હવે રંધ્રીય છિદ્રના ખુલવામાં, રંધ્રીય છિદ્રના એટલે કે આ જે વચ્ચેનું છિદ્ર છે, જે આ ગ્રીન કલરનો પાર્ટ દર્શાવ્યો છે, આ પોર્શન, આ છિદ્ર છે જેને આપણે વાયુરંધ્ર તરીકે ઓળખીએ છીએ. તો એ છિદ્રના ખુલવામાં રક્ષક કોષોની કોષ દિવાલોમાં, રક્ષક કોષોની જે કોષ દિવાલો છે એમાં આવેલા સૂક્ષ્મ તંતુ, મેં તમને કીધું ને આ બધા સૂક્ષ્મ તંતુઓ છે, કે જે સૂક્ષ્મ તંતુઓ પણ મદદરૂપ થાય છે. સેલ્યુલોઝ સૂક્ષ્મ તંતુઓની ગોઠવણી અરીય વિન્યાસના ક્રમથી થાય છે, બરાબર. અહીંયા અરીય પ્રકારની વિન્યાસ એટલે એની ગોઠવણી થયેલી. કોની ગોઠવણી થઈ હોય? તો કે કોષ દિવાલમાં સેલ્યુલોઝ આવેલો હોય અને વચ્ચે સૂક્ષ્મ તંતુઓની ગોઠવણી થયેલી હોય છે. તેની ગોઠવણી આયામ વિન્યાસ ક્રમથી થતી નથી, જેથી રંધ્રીય છિદ્ર સરળતાથી ખુલી શકે છે. એ રંધ્રીય છિદ્ર સરળતાથી ખુલવા, આ છિદ્ર છે એ સરળતાથી ખુલે, સરળતાથી બંધ થાય, એની પાછળ જવાબદાર છે આ સૂક્ષ્મ તંતુઓ કે જે રક્ષક કોષોને સરળતાથી ખોલે છે અને બંધ કરે છે. રક્ષક કોષ એ પાણી ગુમાવતા આશુનતા ગુમાવે છે. હવે આ રક્ષક કોષોમાંથી વિચારો કે પાણી તેઓ ગુમાવે છે, એટલે કે પાણી હવે બધું બહાર નીકળે છે, બરાબર. રક્ષક કોષોમાંથી પાણી ગુમાવશે, પાણી બહાર નીકળશે, એટલે એની આશુનતા
ગુમાવે છે, એટલે કે આશુનતા ઘટશે, દબાણ ઘટશે એટલે રક્ષક કોષો પાછા સંકોચાઈ જશે. તો રક્ષક કોષ કે જે પાણી ગુમાવતા તેઓ આશુનતા ગુમાવે છે. આથી સ્થિતિસ્થાપક દિવાલ ફરી પાછી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. દિવાલ છે એ સ્થિતિસ્થાપક છે, એટલે તેઓ પોતાની મૂળભૂત સ્થિતિમાં પાછા આવી જાય છે, જેના પરિણામે છિદ્ર છે એ બંધ થઈ જાય છે. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે રક્ષક કોષોમાં આજુબાજુના પર્ણના કોષોમાંથી શિરાઓમાંથી પાણી ભરાય એટલે રક્ષક કોષોની આશુનતા વધે. રક્ષક કોષોની આશુનતા વધે એટલે રક્ષક કોષો ફૂલાય. રક્ષક કોષો ફૂલાય એટલે છિદ્ર ખુલે. છિદ્ર ખુલશે એટલે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થશે. જેવી પૂરતા પ્રમાણમાં બાષ્પોત્સર્જનની અથવા બાષ્પીભવનની પ્રક્રિયા પૂર્ણ થશે એટલે રક્ષક કોષો પાણી ગુમાવશે. રક્ષક કોષો પાણી ગુમાવશે એટલે રક્ષક કોષોની કોષ દિવાલ છે એ પાછી પોતાની મૂળભૂત સ્થિતિમાં આવી જશે. સ્થિતિસ્થાપક છે એટલા માટે. એ જેવી પોતાની મૂળભૂત સ્થિતિમાં આવી જાય એટલે છિદ્ર બંધ થઈ ગયું. છિદ્ર બંધ થઈ ગયું એટલે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા પૂરી થઈ જશે. ફરી પાછું પાણીની માત્રા વધશે. પાણીની માત્રા વધશે એટલે ફરી પાછું પાણી છે રક્ષક કોષોમાં ભરાશે. ફરી પાછા રક્ષક કોષો ફૂલાશે. તો એ આ રક્ષક કોષો છે એ ફૂલાય છે, એટલે કે આશુનતા વધે છે અને એની આશુનતા ગુમાવે છે. એ પ્રક્રિયા છે એ પ્રક્રિયા જ વાયુરંધ્રના છિદ્રને ખોલબંધ કરવામાં મદદરૂપ થાય છે અથવા તેનું નિયમન કરે છે. ફરી પાછું જોઈએ આગળ. સામાન્ય રીતે એક દ્વિદળી અથવા તો પૃષ્ઠવક્ષીય પર્ણના, આ આપણે ભણી ગયા અગાઉના યુનિટમાં કે પૃષ્ઠવક્ષીય પર્ણના નીચલા સ્તરમાં અધઃ સ્તરમાં પર્ણરંધ્રની સંખ્યા વધારે હોય છે, જ્યારે એક દળી અથવા તો સમદ્વિપાર્શ્વ પર્ણમાં પર્ણરંધ્રની સંખ્યા બંને તરફ, એટલે કે ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર, કેમાં એક દળી પર્ણમાં વાત કરે છે. એક દળી પર્ણમાં પર્ણરંધ્રની સંખ્યા લગભગ સમાન હોય, જ્યારે પૃષ્ઠવક્ષીય અથવા તો દ્વિદળી પર્ણની વાત કરીએ તો નીચેની તરફ પર્ણરંધ્રની સંખ્યા પ્રમાણમાં વધુ હોય છે. બાષ્પોત્સર્જન પર કેટલાક બાહ્ય પરિબળો, બાષ્પોત્સર્જનની પ્રક્રિયા જે આપણે મેં તમને હમણાં ભણાવી એ પ્રક્રિયા પર કેટલાક બાહ્ય પરિબળો અસરકારક કેટલાક બાહ્ય પરિબળો અસરકારક હોય છે. બાહ્ય પરિબળ એટલે કે પર્યાવરણીય પરિબળો, દાખલા તરીકે તાપમાન, પ્રકાશ, આર્દ્રતા અથવા તો ભેજ, તેમજ હવાની ગતિ. આ બધા કેવા પરિબળો છે? બાહ્ય પરિબળો છે કે જે બાષ્પોત્સર્જનને અસર કરે છે. તાપમાન, પ્રકાશ, આર્દ્રતા તેમજ હવાની ગતિ. તાપમાનમાં વધઘટ હોય તો એને અનુલક્ષીને બાષ્પોત્સર્જનમાં ફેરફાર આવે. પ્રકાશની તીવ્રતામાં વધઘટ થાય, એની પ્રકાશની અવધિમાં વધઘટ થાય. ભેજની માત્રામાં વધઘટ થાય, અથવા તો હવાની ગતિ કે જે પર્ણરંધ્રને ઘણી વખત ખુલવા ન દે. તો એના આધારે ખરા અર્થમાં જોવા જઈએ તો બાષ્પોત્સર્જનની પ્રક્રિયા છે એને અસર પહોંચતી હોય છે. તો આ બધા તો પર્યાવરણીય પરિબળો, બાહ્ય પરિબળો થઈ ગયા. બાષ્પોત્સર્જનને અસરકારક બીજા અન્ય પરિબળો કે જે વનસ્પતિજન્ય, વનસ્પતિના પોતાના આંતરિક પરિબળો પણ છે કે જે બાષ્પોત્સર્જનની પ્રક્રિયાને અસર કરે છે. એ શું છે? તો કે પર્ણમાં આવેલા પર્ણરંધ્રની સંખ્યા તેમજ તેઓનું વિતરણ. દાખલા તરીકે આપણે કેમ વાત કરી કે ભાઈ એક દળી પર્ણમાં અને દ્વિદળી પર્ણમાં, એક દળી પર્ણમાં ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર બંનેમાં પર્ણરંધ્રની સંખ્યા સમાન હોય, જ્યારે દ્વિદળી પર્ણની વાત કરીએ તો એમાં અધઃ અધિસ્તરમાં પર્ણરંધ્રની સંખ્યા વધુ હોય છે. તો કહેવાનું તાત્પર્ય શું છે કે પર્ણરંધ્રની સંખ્યા વધઘટ થાય, પર્ણરંધ્રની સંખ્યા અને તેઓનું વિતરણ જો વધતા કે ઓછા પ્રમાણમાં હોય તો એને અનુલક્ષીને બાષ્પોત્સર્જન પણ એમાં પણ ફેરફાર આવશે. પછી ખુલ્લા પર્ણરંધ્રોની ટકાવારી. હું એમ કહું છું કે એક પર્ણની અંદર 50 પર્ણરંધ્ર છે, બરાબર? તો એ 50 પર્ણરંધ્રમાંથી બધા જ રંધ્ર ખુલ્લા હોય એવું જરૂરી નથી, બરાબર? 50માંથી 25 જ હોય પર્ણરંધ્ર ખુલ્લા, બાકીના 25 બંધ હોય, તો એટલું બાષ્પોત્સર્જન ઓછું થશે. એની સામે 50 પર્ણરંધ્ર ખુલ્લા હોય તો એટલું બાષ્પોત્સર્જન વધારે થશે. તો ખુલ્લા પર્ણરંધ્રની ટકાવારી પણ એનું મુખ્ય આંતરિક પરિબળ છે. અને વનસ્પતિઓમાં પાણીની હાજરી અને રંધ્રની રચના વગેરે. તો આ બધા પરિબળો છે અહીંયાથી લઈને અહીંયા સુધીના, બરાબર? આ પરિબળો છે એ કેવા છે? વનસ્પતિના આંતરિક પરિબળો છે કે જે વનસ્પતિના બાષ્પોત્સર્જનની પ્રક્રિયાને અસર કરે છે. અને આ પરિબળો છે ને તાપમાન, પ્રકાશ, આર્દ્રતા અને
હવાની ગતિ, એ બધા કેવા પરિબળો કહેવાય? એ બધા બાહ્ય પરિબળો છે કે જેના આધારે બાષ્પોત્સર્જનની પ્રક્રિયાના દરમાં વધઘટ થતી હોય છે. તો આ બે વસ્તુ યાદ રાખજો બધા લોકો. ક્યાં ક્યાં બાહ્ય પરિબળો છે, ક્યાં ક્યાં આંતરિક પરિબળો છે, પૂછી શકે તમને લોકોને ક્વેશ્ચનના સ્વરૂપમાં અથવા તો MCQના સ્વરૂપમાં. જલવાહકમાં દ્રાવણ એટલે પાણી સાથે ઓગળેલા ખનિજ ક્ષારો અને અન્ય દ્રવ્યો, એટલા માટે દ્રાવણ શબ્દનું પ્રયોજન કર્યું છે. ખાલી જલવાહકમાં પાણી ન હોય શુદ્ધ, પણ દ્રાવણના સ્વરૂપમાં પાણી હશે. તો જલવાહકમાં દ્રાવણનું બાષ્પોત્સર્જન દ્વારા ઉર્ધ્વ વહન જે થતું હોય, ઉપરની તરફ વહન થતું હોય, એ મુખ્યત્વે ઉપરની તરફ જે જલવાહક દ્વારા પાણીનું દ્રાવણના સ્વરૂપમાં નીચેથી ઉપર વહન થાય છે, જે મુખ્યત્વે પાણીના નીચે આપેલા ભૌતિક લક્ષણો પર આધારિત છે. એ ભૌતિક લક્ષણોમાં 3 પ્રકારના બળ: સંલગ્ન બળ, અભિલગ્ન બળ અને પૃષ્ઠતાણ બળ. 3 બળના નામ મુખ્યત્વે યાદ રાખવાના છે તમારા લોકોએ. સંલગ્ન બળ એટલે પાણીના 2 ક્રમિક અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ. પાણીના 2 ક્રમિક અણુઓ એટલે કે H2O, બરાબર? તો એ પાણીના 2 અણુઓ હોય, H2O, તો એની વચ્ચે લાગતું બળ એટલે સંલગ્ન બળ. તો પાણીના 2 ક્રમિક અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ, એક ઈ બળ એને ઉર્ધ્વ વહનમાં મદદરૂપ થાય છે. બીજા નંબરનું અભિલગ્ન બળ, કે જે પાણીના 2 ક્રમિક અણુઓનું ધ્રુવીય સપાટી તરફ સર્જાતું આકર્ષણ બળ. જેમ કે વાહક એકમોના પટલની સપાટી, પાણીના અણુઓ જલવાહક પેશીમાં રહેલી જે જલવાહકની દિવાલ છે, એના મારફતે પાણીના અણુઓ નીચેથી ઉપર ગતિ કરે છે. તો ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે પાણીના 2 ક્રમિક અણુઓ વચ્ચે લાગુ પડતું બળ પૂછે તો સંલગ્ન બળ. ફરી પાછું બોલું છું, પાણીના 2 ક્રમિક અણુઓ વચ્ચે લાગુ પડતું બળ તો એ સંલગ્ન બળ. અને પાણીના અણુઓ જે જલવાહકની સપાટી ઉપર વહન પામે છે, તો એ જલવાહકની દિવાલ અથવા તો જલવાહકની સપાટી અને પાણીના અણુ એની વચ્ચે લાગુ પડતું બળ, તો એ આવશે અભિલગ્ન બળ. 2 બળ મુખ્ય છે, સંલગ્ન બળ અને અભિલગ્ન બળ. પાણીના અણુઓ છે એ નીચેથી ઉપરની તરફ જલવાહક પેશી દ્વારા વહન પામે છે, તો ત્યાં લાગુ પડતું બળ છે કયું આવે? સંલગ્ન બળ. ઉદાહરણ તરીકે તમને રફલી ડ્રો કરીને સમજાવો આકૃતિ, તો તમે સમજી શકો. આ માની લ્યો કે જલવાહક પેશી છે, અહીંયાથી નીચેથી ઉપરની તરફ જવાનું છે. આ જલવાહક પેશી છે. હવે અહીંયા આપણને એમ કીધું કે આ પાણીના અણુઓ છે, સમજો. આ H2O, આ H2O, આ H2O, બરાબર? આ બધા પાણીના અણુઓ છે. આ પાણીના અણુઓ વચ્ચે 2 પાણીના અણુઓ, 2 ક્રમિક પાણીના અણુઓ વચ્ચે આ જગ્યાએ, બરાબર, આ જગ્યાએ જે લાગુ પડતું બળ છે એ કેવું બળ કહેવાય? સંલગ્ન બળ. બરાબર? 2 ક્રમિક પાણીના અણુઓ વચ્ચે લાગુ પડતું બળ આ જગ્યાએ, એ સંલગ્ન બળ કહેવાય. અને પાણીનો અણુ અને આ જે જલવાહકની જે આ સપાટી છે, તો જલવાહકની જે આ દિવાલ છે, પાણીના અણુ અને જલવાહકની દિવાલ, આ જગ્યાએ લાગુ પડતું બળ, આ જગ્યાએ લાગુ પડતું બળ એને શું કહેવાય? અભિલગ્ન બળ. આ સંલગ્ન બળ 2 ક્રમિક પાણીના અણુ H2O, બરાબર? તો પાણીના અણુઓની આવી સાંકળ બનતી હોય. આ સાંકળ ધીમે ધીમે આમ ઉપરની તરફ જાય. અહીંયા શું હોય? નીચેની તરફ મૂળ, ઉપરની તરફ એને પર્ણ સુધી પહોંચવાનું છે. તો એ પાણીના અણુઓની આવી રીતે જલવાહક પેશીની અંદર સાંકળ બને. તો એ જે સાંકળ બને છે એની પાછળ 2 મુખ્ય બળ લાગુ પડતા હોય છે, સંલગ્ન બળ અને અભિલગ્ન બળ. સંલગ્ન બળ એટલે 2 ક્રમિક પાણીના અણુઓ વચ્ચે લાગતું બળ. અને અભિલગ્ન બળ એટલે પાણીના અણુઓ તથા જલવાહકની દિવાલ વચ્ચે. જલવાહક પેશીની જે આ દિવાલ છે અને આ પાણીનો અણુ છે, આ જગ્યાએ લાગુ પડતું બળ, આ જગ્યાએ લાગુ પડતું બળ, બરાબર? એ થઈ ગયું અભિલગ્ન બળ. તો આ 2 બળ છે મુખ્ય આકર્ષણ બળ છે. ત્રીજા નંબરનું બળ આવે છે એ છે પૃષ્ઠતાણ બળ. એમાં એવું કહે છે કે પાણીના અણુઓનું પ્રવાહી અવસ્થામાં વાયુ અવસ્થાની તુલનામાં, પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે વાયુ અવસ્થાની તુલનામાં એકબીજાને વધુ આકર્ષિત કરતું બળ,
એટલે એ પૃષ્ઠતાળ બળ. પણ મુખ્ય મેં તમને કીધું એ પ્રમાણે આ બંને બળ મુખ્ય છે, સંલગ્ન બળ અને અભિલગ્ન બળ. પાણીની આ વિશિષ્ટતાઓ તેને ઊંચી તણાવ શક્તિ આપે છે, જેમ કે કેશાકર્ષણીય ખેંચાણ બળથી પ્રતિરોધની ક્ષમતા અને ઊંચું કેશાકર્ષણ એટલે કે કોઈ પાતળી નલિકામાં, ઊંચું કેશાકર્ષણ એટલે કે કોઈ પાતળી નલિકામાં ઉર્ધ્વ વહન અથવા તો ઉર્ધ્વ ગમનની ક્ષમતા, કેશાકર્ષણીય ખેંચાણ. આ કેશાકર્ષણ બળ વનસ્પતિઓમાં ઓછા વ્યાસવાળી કેશ નલિકાઓ જેવી જલવાહિનીકીઓ અને જલવાહિનીઓમાં થતા વહનમાં ઉપયોગી છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પાણીની આવશ્યકતા હોય છે. આ તમને બધા લોકોને ખ્યાલ છે. પ્રકાશ સંશ્લેષણ કરવું છે તો એના માટે એક ઘટક પાણી પણ છે કે જે જરૂરી છે. જલવાહક તંત્ર એ પાણીની જરૂરિયાત મુજબ પાણીને મૂળથી પર્ણની શિરાઓ સુધી પહોંચાડે છે. પાણીને મૂળથી પર્ણની શિરાઓ સુધી પહોંચાડે છે, પરંતુ તે કઈ શક્તિ છે જે પાણીના અણુઓને પર્ણની મૃદુતક પેશી સુધી જરૂરિયાત પ્રમાણે ખેંચી લાવે છે? તે કઈ શક્તિ છે એવી કે જે શું કરે છે? પાણીના અણુઓને પર્ણની મૃદુતક પેશી સુધી જરૂરિયાત પ્રમાણે પહોંચાડે છે. પાણીના અણુઓને પર્ણ સુધી, પર્ણમાં એક્ઝેક્ટલી મૃદુતક પેશી સુધી એની જરૂરિયાત મુજબ એને ખેંચી લાવે છે. જેવું બાષ્પોત્સર્જન થાય છે ત્યારે પાણીનું પાતળું સ્તર, જેવું બાષ્પોત્સર્જન થાય છે ત્યારે પાણીનું પાતળું સ્તર કોષોની ઉપર સતત જળવાયેલું રહે છે. પરિણામે પાણી જેવું બાષ્પોત્સર્જન થાય એટલે એને અનુલક્ષીને એ પાણીના અણુઓ છે એ કોષોની મૃદુતક પેશીના જે મૃદુતકીય કોષો છે એની આસપાસ જરૂરિયાત પ્રમાણે તેઓનું સ્તર એક પ્રકારનું જળવાયેલું રહેતું હોય છે કન્ટિન્યુઅસલી. અને પરિણામે તે જલવાહકથી પર્ણ સુધી, જલવાહક પેશીથી પર્ણ સુધી પાણીના અણુઓને ખેંચવા માટે ઉપયોગી છે. મેં તમને કીધું ને કે પાણીના અણુઓની ચેઇન બને, સાંકળ બને. હમણાં મેં તમને રફલી આકૃતિમાં ડ્રો કરીને સમજાવ્યું. તો એ સાંકળને ખેંચવા માટે ઉપયોગી છે. હવે અધોરંધ્રીય કોટર અને આંતરકોશીય અવકાશની સાપેક્ષે અધોરંધ્રીય કોટર એટલે કે રંધ્રની નીચેની તરફ ગોઠવાયેલા અવકાશ અથવા તો કોટર તથા આંતરકોશીય અવકાશની સાપેક્ષે વાતાવરણમાં પાણીની બાષ્પની સાંદ્રતા કેવી હોય? ઓછી હોય છે. વાતાવરણમાં બાષ્પ ઓછું હોય તો પાણીની માત્રા ઓછી હોય, એટલા માટે તો બાષ્પોત્સર્જન થાય. એટલા માટે તો પાણી પર્ણમાંથી પર્યાવરણની અંદર અથવા આજુબાજુના વાતાવરણની અંદર બાષ્પ સ્વરૂપે એનું બાષ્પીભવન થાય છે અથવા તો ઉત્સર્જન થાય છે. શું કામ? તો કે બહારની તરફ બાષ્પની સાંદ્રતા ઓછી છે અને પર્ણમાં પાણીની માત્રા વધુ છે, એટલા માટે એ પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં સાંદ્રતા ઢોળાંશને અનુલક્ષીને જાય છે, કે જેને આપણે બધા લોકો બાષ્પોત્સર્જન તરીકે ઓળખીએ છીએ. તો આમ પાણી પાસેની હવામાં, આજુબાજુની હવામાં શું કરે છે? પ્રસરણ પામે છે અને તે ખેંચાણ બળ ઉત્પન્ન કરે છે. માપનથી સ્પષ્ટ થાય છે કે બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થયેલું બળ, માપનથી સ્પષ્ટ થાય છે કે બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થયેલું બળ એ પાણીના સ્તંભને જલવાહકની અંદર જે કંઈ પણ બાષ્પોત્સર્જન દ્વારા ખેંચાણ બળ ઉત્પન્ન થયું છે એ ખેંચાણ બળ કે જે પાણીના સ્તંભને જલવાહકની અંદર 130 મીટરની ઊંચાઈ સુધી ખેંચવા માટે પર્યાપ્ત હોય છે. ખેંચાણ બળ છે એ પાણીને કેટલી ઊંચાઈ સુધી લઈ જઈ શકે? તો કે એ 130 મીટર જેટલી ઊંચાઈ સુધી પાણીને લઈ જઈ શકવામાં એ ખેંચાણ બળ છે એ પૂરતું છે, સક્ષમ છે, જવાબદાર છે, એવું કહેવા માંગે છે. તો આ વાત હતી વિદ્યાર્થી મિત્રો બાષ્પોત્સર્જન વિશેની. હવે જોઈ લઈએ બાષ્પોત્સર્જન અને પ્રકાશ સંશ્લેષણ એક સમાધાન. બાષ્પોત્સર્જન આપણને છેલ્લો પ્રશ્ન એ થશે કે શું કામ કરવું પડે છે? તો બાષ્પોત્સર્જન છે એના દ્વારા ખરા અર્થમાં જોવા જઈએ તો જમીનમાંથી પાણી ખેંચાય છે, અને પાણી ખેંચાય છે તો એ પાણીનો ઉપયોગ પણ થાય છે. એ પાણીનો ઉપયોગ મુખ્યત્વે કઈ પ્રક્રિયામાં થાય છે? તો કે જેના માટે વનસ્પતિઓ વર્ષોથી જાણીતી છે એ પ્રક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણ. એટલા માટે એક સમાધાન એવો વર્ડ યુઝ કર્યો છે કે ભાઈ બાષ્પોત્સર્જન થશે તો જ નીચેથી પાણી ઉપર આવશે, જમીનમાંથી પાણી વનસ્પતિની અંદર આવશે, અને વનસ્પતિની અંદર આવશે તો જ એ પાણી પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગમાં લઈ શકાશે.
બાકી આપણે અગાઉના ટોપિકમાં ચર્ચા કરી ગયા કે તમે એમને એમ કોઈ પણ પર્ણ ઉપર પાણી છાંટશો તો એ પાણી પર્ણને ક્યાંય કરતાં ક્યાંય ઉપયોગમાં નથી આવવાનું. એનાથી ખાલી પર્ણ ઉપર લાગેલી ધૂળ છે એ દૂર થઈ જશે, ચોખ્ખું થઈ જશે. એથી વિશેષ એ પાણી એને ક્યાંય ઉપયોગમાં નહીં આવે. જો ખરા અર્થમાં તમારે વનસ્પતિને પાણી છાંટવું છે તો એ વનસ્પતિ જ્યાં ઉગેલી છે, જે જમીનમાં ઉગેલી છે, એ જમીનમાં તમારે પાણી નાખવું પડે. એ જમીનમાં તમારે પાણી છાંટવું પડે તો એ પાણી વનસ્પતિ છે એ પોતે ઉપયોગમાં લઈ શકે. બાકી ઉપરથી પાણી છાંટવાથી એ પાણી કોઈ દિવસ પર્ણને અથવા તો વનસ્પતિને મળતું નથી. તો છેલ્લો ટોપિક જોઈ લઈએ, બાષ્પોત્સર્જન તેમજ પ્રકાશ સંશ્લેષણ. બાષ્પોત્સર્જનમાં એકથી વધારે હેતુઓ અથવા તો ઉદ્દેશ્ય છે કે જે નીચે આપેલા છે. પેલું, વનસ્પતિઓમાં શોષણ તેમજ વહન માટે બાષ્પોત્સર્જન દ્વારા ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે. અત્યાર સુધીમાં આપણે અગાઉના 2 લેક્ચરમાં પણ ચર્ચા કરી ગયા. ઉપરથી લાગુ પડતો ખેંચાણ બળનો સિદ્ધાંત બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થાય છે, જેને ઉત્સ્વેદન ખેંચાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ ખેંચાણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પાણી પૂરું પાડે છે. બાષ્પોત્સર્જન થાય છે એટલા માટે મેં તમને કીધું પાણી ઉપર તરફ પહોંચે છે અને પ્રકાશ સંશ્લેષણમાં મદદરૂપ થાય છે. ત્રીજું, ભૂમિમાંથી પ્રાપ્ત ખનિજ તત્વો. જમીનમાંથી પ્રાપ્ત ખનિજ તત્વો એ વનસ્પતિઓના બધા જ અંગો સુધી વહન કરે છે. બધા જ અંગો સુધી ખનિજ તત્વો પણ મળી જાય, કારણ કે પાણી એકલું નથી આવતું, પાણી દ્રાવણના સ્વરૂપમાં આવે છે. એટલે પાણીમાં ઓગળેલા ખનિજ ક્ષારો એ પણ પહોંચે છે. તો એ ખનિજ તત્વો વનસ્પતિઓના બધા જ અંગો સુધી વહન કરે છે. પર્ણની સપાટીને આ બાષ્પીભવન દ્વારા 10 થી 15 ડિગ્રી સુધી ઠંડક મળે છે, ઠંડી રાખે છે પર્ણની સપાટીને. કોષોની આશુનતા વનસ્પતિઓના આકાર અને બંધારણને જાળવે છે. કોષોની આશુન સ્થિતિ કે જે વનસ્પતિઓનો આકાર તેમજ વનસ્પતિઓનું બંધારણ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. એક સક્રિય પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી વનસ્પતિને પાણીની અત્યંત જરૂરિયાત હોય છે. બાષ્પોત્સર્જન દ્વારા ઝડપથી પાણી ગુમાવવામાં આવતું હોવાથી પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એક સીમિત પરિબળ છે. આપણે ખ્યાલ છે કે પાણી શું કામ અનિવાર્ય છે, પાણી શું કામ જરૂરી છે. આમ વર્ષા જંગલોમાં મૂળથી પર્ણમાં થઈને વાતાવરણમાં અને છેલ્લે જમીનમાં, કોઈ પણ વર્ષાવન હોય કે વર્ષા જંગલો હોય એમાં મૂળમાંથી પર્ણમાં પહોંચશે પાણી અને પર્ણમાંથી એ પાણી છેલ્લે વાતાવરણમાં પ્રવેશશે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા. તો મૂળથી પર્ણમાં થઈને વાતાવરણમાં અને છેલ્લે પાછું જમીનમાં એ પાણી પાછું વળતું હોય છે. ચક્રીય એનું ચાલુ રહેતું હોય છે અને આ જલચક્ર સતત ગતિશીલ રહે છે. C4 પ્રકાશ સંશ્લેષણ તંત્રના વિકાસક્રમ સંભવત કાર્બન ડાયોક્સાઇડની પ્રાપ્યતાને આધારે. આ C4 પ્રકારનું પ્રકાશ સંશ્લેષણીય તંત્ર તો વનસ્પતિઓ છે અને C3 પ્રકારની વનસ્પતિઓ છે. એના વિશેનું વર્ણન તમારી ડિટેલમાં આવશે, પરંતુ એ 13મા પ્રકરણની અંદર આવશે, ત્યારે તમને હું વ્યવસ્થિત રીતે સમજાવીશ. તો C4 પ્રકાશ સંશ્લેષણ તંત્રનો વિકાસક્રમ કે જે સંભવત કાર્બન ડાયોક્સાઇડની પ્રાપ્યતાને આધારે અને પાણીની ઉણપને ઓછી કરવાની નીતિને અંતર્ગત થાય છે. C4 વનસ્પતિઓ એ C3ની તુલનામાં C4 પ્રકારની વનસ્પતિઓ કે જે C3ની તુલનામાં, એટલે કે શર્કરા બનાવવાની પ્રક્રિયામાં, શર્કરા બનાવવું એટલે ખોરાક બનાવવો, બરાબર, કાર્બનિક દ્રવ્યનું નિર્માણ કરવું એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરવું. તો C4 વનસ્પતિઓ એ C3 વનસ્પતિઓની તુલનામાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે, ઉત્પાદન મેળવવા માટે કાર્બન સ્થાપનની ક્રિયામાં એ બમણી સક્ષમ હોય છે. C4 વનસ્પતિઓની સક્ષમતા C3 વનસ્પતિઓ કરતાં ડબલ હોય છે, વધુ હોય છે, એવું કહેવા માગે છે. C4 વનસ્પતિઓ C3 વનસ્પતિઓ સમાન માત્રાના કાર્બન ડાયોક્સાઇડના સંયોગીકરણના હેતુથી C4 વનસ્પતિઓ એ C3 વનસ્પતિઓ સમાન માત્રાના કાર્બન ડાયોક્સાઇડના સંયોગીકરણના હેતુથી, કાર્બન ડાયોક્સાઇડનું સંયોગીકરણ એટલે કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની પ્રક્રિયાના હેતુથી અડધી માત્રામાં પાણીને ગુમાવે છે. તો ઉત્પાદનની વાત કરીએ અથવા તો કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની વાત કરીએ તો એમાં C4 વનસ્પતિઓ છે એ C4 વનસ્પતિઓની તુલના C3 વનસ્પતિઓ સાથે કરીએ તો એ બમણી છે. ઉત્પાદન ક્ષમતા C4 વનસ્પતિની બમણી છે. એ
ચેપ્ટર નંબર 13ની અંદર તમારે C4 શું કામ કહે છે, કોને કહેવાય, C3 કોને કહેવાય, એ બધી વસ્તુ ડિટેલમાં આવશે તમારે વિદ્યાર્થી મિત્રો. એટલે ત્યારે હું તમને એકદમ સરસ રીતે ફરી પાછું ડિટેલમાં ત્યારે હું તમને સમજાવીશ. તો આ વાત હતી બાષ્પોત્સર્જન ટોપિક વિશેની. આ સાથે અહીંયા આવીને આ ટોપિક આપણો પૂરો થાય છે. નેક્સ્ટ ટોપિક આપણે લોકો નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું, ખનિજ પોષક તત્વોનું વહન તેમજ તેઓનું વિતરણ, કે કેવી રીતે ખનિજ પોષક તત્વોનું વહન થાય છે. આમ તો તમને બધા લોકોને ખ્યાલ જ છે કે પાણી સાથે એનું વહન થાય છે અને તેઓનું વિતરણ, બરાબર. તો એ ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રાખશું. અહીંયા સુધી વાંચી લેજો બધા લોકો. કોઈને કંઈ પણ મુશ્કેલી હોય, કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ શંકા હોય તો ચોક્કસથી તમારે મને કહી દેવાનું, જણાવવાનું, બરાબર છે. કંઈ પણ મુશ્કેલી હોય તો મને તમે લોકો વોટ્સએપ કરી શકો છો, ટેલિફોન કરી શકો છો. રેડી? એટલે આ વસ્તુનું બધા લોકો ધ્યાન રાખજો. આશા રાખું છું કે તમે બધા લોકોની મહેનત ચાલુ હશે. થોડાક દિવસો છે હવે કાઢવાના, તો એ કાઢી નાખીએ. પછી ક્લાસરૂમ ટીચિંગ શરૂ થઈ જશે એટલે ફરી પાછું આપણે બેક ટુ પેવેલિયન થઈ જશું અને આપણું કામ છે એ પૂરજોશમાં, બરાબર, એવું લાગે તો ડબલ શિફ્ટની અંદર અને ફૂલ ફ્લેજમાં આપણે આપણું કામ છે આગળ વધારી દઈશું, બરાબર છે. મહેનત કરી રાખજો. મહેનત કર્યા સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. વાંચે રાખવું, રિવિઝન કરી રાખવું. એક સબ્જેક્ટમાં કંટાળો આવવા માંડે તો બીજો સબ્જેક્ટ પકડી લેવો, એમાં કંટાળો આવે તો ત્રીજો સબ્જેક્ટ પકડી લેવો. 3 મેઇન સબ્જેક્ટ તમારે વાંચવાના છે અત્યારે તો, બરાબર છે. એટલે ખાસ તૈયારી ચાલુ રાખજો. કંઈ પણ મુશ્કેલી હોય કોઈ પણ સબ્જેક્ટની અંદર, કોઈ પણ ટોપિકની અંદર, તો જે તે સરનો સંપર્ક કરવામાં ચૂકવું નહીં અને ચોક્કસથી સરને પૂછી લેવું, જણાવી લેવું કે સર મને આ શંકા છે, મને આ ડાઉટ છે, અથવા તો મને આ ટોપિકમાં આ વસ્તુ નથી સમજાણી. એટલે સર તમારા ગમે ત્યારે ડાઉટ સોલ્વ કરી દેશે, બરાબર છે. પણ મહેનત કરજો, મહેરબાની કરીને વાંચતા રહેજો આ ટોપિક. થેન્ક યુ. સાઇન આઉટ.